ફૂલ વાયરો આવે છે વાયરો તો ફૂલ આવે છે ફટોફટ ભરી નાખો ને કે ફટોફટ ભરી નાખો ને કે પલળી જાય તો હું ઢોરણ ખવડાવશે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ તો ગાઈઝ વાગી ગયા છે 7 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છું સવારમાં તો બધા ઠીક હશો હું પણ ઠીક છું તો એ સવારમાં પ્રકાશ ઊંઘી રહ્યો છે અને પ્રકાશ ઉઠી ગયો છે પ્રકાશ ગુડ મોર્નિંગ તો પ્રકાશ તો ઊંઘી રહ્યો છે હજી અને બહાર બધા હું કરે છે તો માજીને બધો અગરબત્તી કરે છે અને ચા તો બધો પી પીધો માજી ચા હા બાકી છે તો એકંદ સૃષ્ટિ ચા પીવે છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો સૃષ્ટિ તો ચા પીવે છે એકંદ તો ચા પીવાનું બાકી છે પણ રોટલો ઊનો થાય છે ગરમ થાય છે એટલે હજી ચા પીધો નહીં હવે તો ચા પી લીધો અને સૃષ્ટિ તો હજી પીવો છે ચા મારે પીવાનો છે શું હા વાટકો કોનો પીધો જ છે હા પેલા 2 વાટકો પડે મારે પીવાનો બાકી છે તો ફાઇનલી ગાઈસ એકન તો માજી ઊંઘ્યા છે માજી શેમ ઊંઘ્યા થાય મોળિયાલી એટલે બનાવવા ના હોય ભૂખ લાગી છે ને બનાવો ખેડો એ શાણ બની રહે મરચું નાખવાનું છે મીઠું નાખવાનું હળદર નાખવાનું ચડી જાય તો એકન રોટલા થઈ છે તો એકન રોટલા થઈ છે ગવાના હજી સારું કર્યા નહીં ના એક વખત તો લોટ બની બીજી વખત બદણી એક વખત તો બની નાખ્યા મશીન નહીં મોડાથી તો મશીન લાવવાની વાત ચાલે અને તો મશીન લાવવાનું તો હા બધાને થાક જ લાગે એમ ના થાક જ લાગે બધા ખાતા છે એવું લાગે ભાઈ શીખું જેટલો છે તો રાલીમાં તો શીખું જોઈને પાણી આવી જાય પાક કે તે શોથી પાકતો હવે 2 દાડા થયા છે ને હજી અને તે તો જો કરે એમ તો ના પાક કરે તે તો ઘડી થાય જો આવી જાય એમ થોડા પાકી જતો હવે આ થોડા સુલા ઉપર મેલ્યો છે પાકી જાય ઢોકી નાખો મસ્ત ઊંધેડા ખાઈ ના દઈને કે આપણે તો શું કરશું લસણ લીધું લસણ લીધું છે લસણ ફોલવાનું બાકી છે અને તો તપેલામાં બધું નાખવાનું છે હજી તો હવે શાક બનાવવાનું છે ડુંગળીનું જ બનાવવાનું તો આ તો અમે બધા મસાલા તૈયાર કરે છે તો હવે તો પ્રકાશ ઊંઘ્યા છે પ્રકાશ શું કરે ગેમ રમું વળી તું તો પ્રકાશ તો ગેમ રમે છે અને વખત તો જો આ ખૂણામાં તો જો હજી તો કબાળો પડી મેળ્યો છે દેખલો અને તે વખત દે પોણી જાય છે શું ખાલી પેલો આખો ખાડો ભરાઈ જાય અને વખત શેતાજી તો ઊંઘી જાય શેતાજી તો બીમાર થયા તો કે ઊંઘી જાય શેતાજી છે ઊંઘી જાય જમવાનું લઈને બીજા ઘરમાં જઈશું એકન નહીં ભાવતું તો એકન તો જમવા માટે બેસી ગયો છે મમ્મી શેધાજી અને પપ્પા તો હજી આવ્યા નહીં પપ્પા તો આવું જ નહીં પપ્પા તો હજી આવું છું આ 2 જણો બેસી ગયો છું મારે નહીં કાઢ્યું 3 જણનું કાઢેલું છે તો હું આમ કાઢી પછી અને ડુંગળીનું શાક બનાવ્યું છે અને ગવાના રોટલા બનાવ્યા છે તો પહેલાં ખાઈ લઈએ કારણ કે વાગી ગયા છે 11 ખરાબ બપોર થઈ ગયો છે શેધાજી બેસી ગયા છે દાદાજી ટેસ્ટ છે સારો છે કે નહીં તો દાદાજી કહેજો મને એટલે ખાવા બેવાની ખબર પડે કમ્પ્લીટ છે અને એકન તો પ્રકાશ તો ગેમ રમે એકન તો ગેમ રમે છે એકન તો પપ્પા તો ખાવા માટે આવી ગયા છે કારણ કે ખેતરમાંથી હાલ જ આવ્યા છે એટલે બરોબરના ભૂખ્યા થયા છે એટલે આમ શાક કાઢેલું છે ખાવા બેસી ગયા છે હું એ ખાવા માટે બેસું છું તો ફાઇનલી ગાઈઝ એકન માજી દહીણું કર્યું છે અને બહાર તો પવનનું વધુ ફૂલ ચાલુ થયું છે અને એકન તો પોદન બધો એવા ઉડ્યું છે તે માજી કઈ માજી કેવું પવન આવે છે જબ્બર આવે છે અને હવે તો બધા આમથી જેમ દોડાદોડી કરે છે લુગડો લેવા જાય છે મોસા લેવા જાય છે ચોકાને લેવા જવા છે તો ફૂલ પવન
ચાલુ થઈ ગયો છે અને હવે તો બધો પોદો થઈ ગયો છે અને માજી તો દયણું કરું છે એવામાં માજી પોદા ઉડીને નહીં આવતો તાણ હું એવામાં દયણું કરો તો આ તો બધા દોડાદોડી કરે છે ને પેલી સાઈડે બાણ ભાગવા માટે જતો રહે છે કારણ કે વધુ ફૂલ છે અને વરસાદ આવે એવી શક્યતા છે એટલા માટે અને પ્રકાશને તો ખેતરમાં છે આપણે જોઈએ વાયરો તો ફૂલ આવે છે તો ફાઇનલી ગાઈઝ વાવાઝોડું વધારે આવી ગયું છે અને પ્રકાશને વગર ઉછેલ ભરે છે અને પ્રકાશને તો ઉછેલ ભરે છે ને આજુબાજુના નજારામાં એવું લાગી રહ્યું છે કે વરસાદ આવે એવી શક્યતા છે અને વાયરો પણ વધારે છે અને અકણ તો હુશેલે ઉડી જાય છે અને હાલ હુશેલ જ ભરાય છે તો પપ્પા અકણ આવી ગયા છે પણ ભરાતા છે ના ખાલી ઊભા રહ્યા છે આવીને અને અકણ તો પ્રકાશ શેમ ભરાતા નહીં તાન તે ઘણું ભર્યું એટલે ભરાવા ના હોય તો એકણ તો પ્રકાશનું મમ્મી 2 જણા ભર્યું છે અને વરસાદે આવે એવી શક્યતા છે ને વાયરો તો ફૂલ છે તો પ્રકાશના હાથમાં બોરો ઉડી જાય છે એટલો વાયરો આવે છે તો પ્રકાશ પાનજી આપણે પ્રકાશ કેવો વાયરો આવે છે ફૂલ વાયરો આવે છે વાયરો તો ફૂલ આવે છે ફટોફટ ભરી નાખો ને કે પલળી જાય તો હું ઢોરણ ખવડાવશે અને ઢોરણ શું ખવડાવશો અને પપ્પા તો એકણ અહીં ખાલી ખેતરમાં ઊભા જ રહ્યા છે હા આ વાત તો એવું થઈ ગયું જો હા હું બોરા તો ભરવા ઢોકવા જ પછી કે નકર પલળી તો અને પવને શું ફૂલ છે હા તો જે આ સાઈડ તો લેબડા જેવા પેલા ભય પડી એમ થાય છે આગળ વરસાદ આવે ને એટલે સુગંધ આવે અને વૈકણ આવી ગયો તો ફટાફટ કરો મમ્મી જલ્દી તો શેઠાજી તો આવી ગયા છે ખાવા માટે મારે કાઢી ડુંગળી નહીં ડુંગળી તો પેલા મેં નાખી દીધી અને પ્રકાશે ખાવા માટે બેસી ગયો તો પ્રકાશ એનું શાક બનાવ્યું હા પ્રકાશ તો કોઈ રોટલા હાલતું નહીં ને હા તને કોઈ નહીં હાલતું રોટલા તો સેવ ટામેટાનું શાક બનાવ્યું છે લાઈનમાં સેવ ટામેટાનું શાક બનાવ્યું છે ને બધો 2 જણા ખાવા માટે બે ના બધો આમ બેહવાય તો હવે તો બધો બેસી ગયો છે શેઠાજી આવી ગયા છે કાઢી લાજી મારે પેલું વાટકો આલજે મને એ મારે તો લાય સેવ ટામેટાનું શાક બનાવ્યું છે તો બધો ખાવા માટે બેસી ગયો છે અને આ તો પેલા ઘરમાં લઈને ઉપડ્યો અને આ બધો હોય બેઠો છે મમ્મી કાઢે છે એમનું પપ્પા બેવાનું ચાલો શેઠાજી બેવા થાય જમવા માટે ઊભો કરી નાખો ઊભો કરી દે તું કરી દે તું કર હું એ નહીં કરતો તને ખાવું હોય તો કરો તો ફાઇનલી ગઈ વાગી ગયા હશે 10 અને હું અને પ્રકાશ 2 જણા જાગીએ છીએ બધા ઊંઘી ગયા છે કારણ કે બધા આખો દાડો કામ કર્યું છે એટલે થાકી જાય છે એટલે બધા ઊંઘી ગયા છે તો ગાઈઝ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં પ્રકાશ ગુડ નાઇટ